વડોદરાના પ્રસિદ્ધ મહાકાળી સેવસળ ખાતે શનિવારે બપોરે પરિવાર સાથે સેવસળ ખાવા ગયેલા રિયલ એસ્ટેટ એજન્ટે કડવો અનુભવ અનુભવ્યો હતો. તેઓએ મંગાવેલા કોલ્ડ્રિંક્સની બોટલ પૈકી એક બોટલમાં 2 મંકોડા નીકળતા ચકચાર મચી હતી. વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા રિયલ એસ્ટેટ એજન્ટ કૃણાલ ઠાકોર પરિવાર સાથે કીર્તિસ્તંભ પાસે આવેલ મહાકાળી સેવસળ રેસ્ટોરન્ટમાં સેવસળ ખાવા માટે ગયા હતા. જ્યાં સેવસળ સાથે માઝા કોલ્ડ્રિંકની બોટલ્સ પણ મંગાવી હતી. એટલે ઓર્ડર પ્રમાણે તેઓએ બોટલ ખોલી આપી હતી. તેમની દીકરી ટેબલ પર તેમની સામેથી બેઠી હતી અને તે માઝા કોલ્ડ્રિંકની બોટલમાંથી પહેલી સિપ લેવા જતી હતી ત્યારે તેની બોટલમાં કંઈક અજુગતું લાગતા તેણે બોટલ હાથમાં લઈને નિરીક્ષણ કર્યું તો તેમાં તળિયે 2 મરેલા મંકોડા હતા. આથી હોટેલના કર્મચારીને કહ્યું કે તમારા માલિકને બોલાવો તો તેમણે કહ્યું કે માલિક હાજર નથી. ત્યાં હાજર મેનેજરને પણ તેમણે માઝાની બોટલમાં મંકોડા બતાવ્યા તો તેઓએ પણ યોગ્ય જવાબ નહીં આપતા કોર્પોરેશનના આરોગ્ય ખાતામાં ફોન કરીને આ બાબતે જાણ કરતા ત્યાંથી આવેલા અધિકારીઓએ માઝાની કેટલીક બોટલોના સેમ્પલ લઈને કાર્યવાહી હાથ ધરી છે. કૃણાલસિંહ ઠાકોર નામ છે મારું. અમે મહાકાળી સેવસળ કીર્તિસ્તંભ લંચ માટે આવેલા. ત્યાં અમે સેવસળની સાથે માઝાનો ઓર્ડર કરેલો કોલ્ડ્રિંક્સ અને એમાંથી આ નીકળેલું છે, મકોડા નીકળેલા છે 2. અમે કોર્પોરેશનમાં કમ્પ્લેન કરી છે અને ત્યાંથી સર આવેલા છે જે એક્શન લઈ રહ્યા છે. આમાં જે રિસ્પોન્સિબલ હોય એના વિરુદ્ધ એક્શન લેવી જોઈએ. આ બહુ મોટો હેલ્થ ઇસ્યુ છે કેમ કે આ ઇન્ટરનેશનલ કંપની છે. આજરોજ કીર્તિસ્તંભ એરિયામાં શ્રી મહાકાળી સેવસળ અંગેની જે માઝા કોલ્ડ્રિંક્સમાં મકોડા નીકળવાની ફરિયાદ મળી હતી તે આધારે અમે સ્થળ પર આવેલ છે અને ત્યાં ઇન્સ્પેક્શન કરીને અને જે માઝા કંપનીના જે બેચ નંબરવાળું જે કોલ્ડ્રિંક્સ હતું એમાં જે મકોડાની નીકળવા જોવા મળેલ છે તે આધારે આપણે નમૂનો લઈને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી કરીએ છીએ. જનરલી આ જે મકોડાની જે ફરિયાદ છે તે જ લોટ નંબર અને બેચ નંબરનો માલ આપણે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી છે. વધુમાં જે જગ્યાએથી આપણે સેમ્પલ લે છે ત્યાં આપણે શેડ્યુલ 4ની નોટિસ આપી અને તેઓને ખાસ તાકીદ કરીએ છીએ કે આવી ભૂલ ફરી થાય નહીં અને જે ડિસ્ટ્રીબ્યુટર જેમને માલ સપ્લાય કરેલ છે તેમને પણ આપણે નોટિસ આપીને FSSAI અંતર્ગત કાર્યવાહી કરવાની ખાતરી આપી.